સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલ થતો હોવાનો આક્ષેપ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યો છે। ગુજકો માસોલના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે। જિલ્લામાં થતી તમામ ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે। સરકાર પાસે જૂનાગઢ જિલ્લામાં થયેલી ખરીદી અંગે તપાસ કરવા માંગણી થઈ છે। અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય। ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ। ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં 2 મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ। ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમોએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની 2 મંડળી ચાલુ કરવાની માગણી કરેલ, જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી। જ્યારે વધારાની 2 મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ। આ બંને પાછળની મંડળીઓ જે હતી 3 નંબર અને 4 નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતાં ફરીથી માગણી કરતા ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે। ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે। આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલ વાળા અમારું ધાર્યું જ કરશું, કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું। વિશેષમાં જૂનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે। માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી, કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને 2-3 હજાર બારદાન મોકલે અને આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી, એના પણ અમારી પાસે પુરાવા। તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી 2 નંબરની મંડળી હાલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે। એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે, તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે। આ નરેન્દ્રભાઈ બારડ જે છે, ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે, આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી છે। આ મુદ્દે મગફળી ખરીદીમાં થતી ગોલમાલ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ નિવેદન આપ્યું છે। જૂનાગઢ જિલ્લામાં તમામ મગફળી ખરીદી ભાજપની મંડળીઓ દ્વારા જ થાય છે। ચૂંટણીઓ આવતા ખોટા ખેડૂત નેતા હોવાના દેખાડા કરે છે, તેથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। કોંગ્રેસ તો દર વખતે કહે છે કે મગફળીમાં કૌભાંડ થાય જ છે। નમસ્કાર। ચૂંટણી આવી લાગે છે નજીકમાં, કારણ કે પાછી ભાજપની ભવાઈ ચાલુ થઈ। માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમારભાઈને બધા માનતા નથી એનું। એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ?
સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો હશે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો. કેમ ભાઈ હુકમ નથી કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો. આ તો ખાલી સસ્તી પરિસ્થિતિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી જ રહી ગયું. બધાને ખબર જ છે કે ભાઈ તમે માન લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા દેતા નથી. એની જોડે તમે માન લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા. વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો. તો તમે શું કામ કરો છો? 50 ખેડૂતને મેસેજ કરે છે અને 15 ખેડૂતનો વારો આવે છે. આ પણ કેટલી વ્યાજબી છે? મગફળીમાં તમે જુઓ કે 1300 રૂપિયાની ખરીદી થતી હોય ટેકાના ભાવે અને ઓપન બજારમાં 1000ની વેચાય. 1,20,000નો પરબારો ખેડૂતને નુકસાન જાય છે. શું કામ? બારદાન નહીં લીધે. એવી જ રીતે સોયાબીનમાં પણ એમ થાય છે. 900-950ની ખરીદી હોય અને એ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં, આવ્યા પછી 2 દિવસ પીડ્યો રાખે કે ભાઈ બારદાન નથી. પછી બિચારો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન બજારમાં વેચવા જાય ઓપન બજારમાં, તો ત્યાં 800 રૂપિયા આવે. 36,000 રૂપિયાનો ખેડૂતને પરબારો ચોખ્ખે ચોખ્ખો નુકસાન જાય છે. બરાબર? તો આ ક્યાં સુધી વ્યાજબી છે? એટલે તમે હવે ત્રાસ આપવાનું બંધ કરો અને આવનારી ચૂંટણીમાં આ ખેડૂતનો તાત આપણે જવાબ આપવાનો છે. પણ તમારી ભવાઈ બંધ કરો. ખોટી ટીઆરપી વધારવા માટે આ બધી વ્યાજબી વાત નથી અરવિંદભાઈ. અને બીજું કે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં તો લગભગ ખરીદી બધી ભાજપની જ છે. ખરીદી કરવાવાળા, ખરીદી કરવાની સંચાલિત જે મંડળીઓ છે એ ભાજપની જ સંચાલિત બધી છે. એટલે એને નફો લેવો છે, એને આખી પોલિસી હોય ને. જો આગળ અમારી એક પણ મંડળીને ખરીદી આપી હોય તો અમે પાછા એ વાત કરી ખરેખર રિયલી શું છે. અમારા માટે દરવાજા બંધ કરી દીધા સરકારે. શું કામે કે આમ જનતાના પ્રશ્નોના રજૂઆત ન થાય. એટલે આ ટોટલી આખું ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થઈ ગઈ છે. પછી એ અરવિંદભાઈ લાડાણી હોય કે ગમે હોય, ક્યાંક ને ક્યાંક પોતાને પેટમાં દુખે છે એ છે, બાકી ક્યાંય કોઈને પ્રજાની લાગણી છે નહીં, કારણ કે સરકાર જ એની છે. જય હિન્દ, જય ભારત. આ બાબતે ધારાસભ્ય અરવિંદભાઈએ વધુ એક નિવેદન આપ્યું કે મારી વાત અધિકારી નાણાકીય ભ્રષ્ટાચાર કરે છે તેવી નથી, પરંતુ માણાવદર યાર્ડમાં મગફળી ખરીદીમાં બારદાનને લઈને મારું નિવેદન છે. મંડળીઓમાં ઊભી થયેલી અવ્યવસ્થાને ક્યાંક ને ક્યાંક નીચેનો સ્ટાફ અવગણના કરે છે. લોકશાહીમાં કોઈને પણ દાવો કરવો હોય તો છૂટ છે. ગુજકો માસોલના ચેરમેન દ્વારા અપાયેલા નિવેદન મુદ્દે મને વાંધો નથી. યાર્ડમાં બારદાનની વ્યવસ્થા દૂર કરે એટલે પ્રશ્ન પૂરો થશે. મારી પાસે જે વાત આવી ગઈકાલનો જે માણાવદર તાલુકાના મગફળી ખરીદીનો જે ઇસ્યુ હતો બારદાન બાબતનો, આ બાબતે જ્યારે મેં પ્રેસ મીડિયામાં બાઇટ આપી ત્યારે એના વળતર રૂપે દિલીપભાઈ સંઘાણી દ્વારા જે નરેન્દ્રભાઈ જે દાવો માંડવાની વાત કરે છે, આ બાબતમાં હું પણ એ વાતને વળગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી. એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાં છે. આ બાબત હું કહેવા માંગુ છું. એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક એના નીચેના સ્ટાફમાં આવું બનતું હોય એવી વાત અમારી પાસે આવતી હોય અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે. અને ગુજકો માસોલને મંજૂરી આપવી તેની સંસ્થા છે, એનો કર્મચારી એ પણ આપી શકે છે. મારે ફક્ત એટલું કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની 1 નંબર, 3 નંબર અને 4 નંબરની જે મંડળી ચાલુ છે એમાં બારદાનની અવ્યવસ્થા છે, એ વ્યવસ્થાવાળી કરતી એટલે વાત પૂરી થઈ જશે. આક્ષેપોના જવાબમાં ગુજકો માસોલના અધિકારી ભરત બારડે નિવેદન આપ્યું છે કે મગફળીમાં થતી ગેરરીતિની વાત ખોટી છે. જે આક્ષેપ કરતા છે તેને પુરાવા રજૂ કરવા જોઈએ. જિલ્લામાં પારદર્શક ખરીદી થઈ રહી છે. આક્ષેપો કરવા કરતા પુરાવાઓ આપવા જોઈએ. આપણે જુનાગઢ જિલ્લામાં કુલ રજીસ્ટ્રેશન 85,373 ખેડૂતોનું હતું. એમાંથી આપણે 35,000 ઉપરના ખેડૂતોનું મગફળી જોખી લીધી છે, બરાબર. અને ટોટલ આપણે 32,12,807 ગુણી મગફળી જોખી લીધી છે. એટલે આપણી 80% જેવી મગફળીની કામગીરી પૂરી થઈ ગઈ છે. અને વાત માણાવદરની રહી, માણાવદરમાં 6,608નું રજીસ્ટ્રેશન હતું. એની સામે આપણે 5,316 ખેડૂતોની મગફળી જોખી લીધી છે અને 1,292 ખેડૂતોની મગફળી બાકી છે. એ પણ આવતી 5 તારીખ સુધીમાં આપણે જોખી લઈશું.
સાહેબ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અથવા તો આક્ષેપો કરી રહ્યા છે માણાવદરના ધારાસભ્ય. ભ્રષ્ટાચારની તો કોઈ વાત નથી યાર, કારણ કે જે મગફળીની ખરીદી થાય છે તે ઓપનમાં થાય છે અને માણાવદર એપીએમસીમાં તો જે 100 ખેડૂતો હોય તો એ 100 ખેડૂતોનું ત્યાં ખુલ્લામાં જ થાય છે અને સીસીટીવી કેમેરા નીચે થાય છે એમ. એટલે ભ્રષ્ટાચારની તો વાત મને ગળે નથી ઉતરતી ને. એ તો હવે એ તો જેને કીધું હોય એને આધાર પુરાવા આપવાના રહી. જે મગફળીની ખરીદી થાય છે અહીંથી એનો રોજે રોજ રિપોર્ટ અમારી હેડ ઓફિસને જતો હોય છે, બરાબર. એનો રોજે રોજનો રિપોર્ટ જાય છે. જ્યારે બારદાનનો પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે એવું મેં સાંભળ્યું છે. તો બારદાન અને પેમેન્ટ બંને નાફેડ કરતું હોય છે. બારદાન અને ખેડૂતોના ખાતામાં પેમેન્ટ એ બધા સીધા નાફેડ દ્વારા થાય છે. અમે નોડલ એજન્સી તરીકે અમે ખાલી એની વ્યવસ્થા કરીએ છીએ, બરાબર. અને બારદાનની અનિયમિતતા એટલે બારદાનની ઓલ ઓવર ગુજરાતમાં અસર હતી. જ્યારે ઓલ ઓવર અસર હતી ત્યારે આપણે હતી. હવે ધીમે ધીમે આપણે કેશોદ અને માંગરોળ તાલુકાની ખરીદી પૂરી કરી છે. તો હવે આપણે બારદાન થોડા જેમ સ્પીડથી જે ખરીદી પૂરી થતી જાય એટલે બારદાન આવતા જાય એટલે બારદાન પૂરા કરશું. અને આ 8-2 પહેલા આપણે ખરીદી પૂરી કરી લેવાના છે, બરાબર. બાકી તમે જે આક્ષેપોની વાત કરો એ તો આક્ષેપો કરે એ લોકોના જ આધાર પુરાવા આપવાના હોય. મારે તો ન આપવાના હોય. મારી જે કંઈ તપાસ કરવાની થતી હશે અથવા તો કરશે એના માટે હું તૈયાર છું. મને કોઈ પ્રોબ્લેમ નથી.